બનાસકાંઠા જિલ્લો જ્યાં પૂર પર શરૂ થઈ ભરપૂર રાજનીતિ। સાંસદ ગેનીબેન ઠાકોર પર સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માના પ્રહાર। પ્રજાની મદદના સમય ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત હોવાનું જગદીશ વિશ્વકર્માએ કહ્યું। જે લોકોએ મત આપ્યા તે લોકોની મદદે હજુ ગેનીબેન નથી આવ્યા। બનાસકાંઠાની જનતાને જોવા માટે સાંસદ પાસે સમય નથી તેવું જગદીશ વિશ્વકર્મા તરફથી કહેવામાં આવ્યું। જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે બનાસકાંઠાની જનતા ક્યારે નહીં ભૂલે। બનાસકાંઠા લોકો પૂરથી પીડિત પણ નેતાઓએ શરૂ કરી ભરપૂર રાજનીતિ। સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા જેમણે સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે પ્રજાની મદદના સમય ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે। જે લોકોએ મત આપ્યા એ લોકોની મદદે હજુ ગેનીબેન આવ્યા નથી। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે। કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે। જગદીશ વિશ્વકર્માના પ્રહાર પર ગેનીબેન ઠાકોરનો પલટવાર। ગેનીબેને કહ્યું કે કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની। આરોપો લગાવીને છટકબારી ન શોધવી જોઈએ। ટીકા ટિપ્પણી કરનાર છટકવાની બારી શોધે છે, જેની જવાબદારી છે એ કામ કરવાના બદલે ટીકા ટિપ્પણી કરે છે। બનાસ ડેરી આખી મદદ કરતી હોય તો નવાઈની વાત નથી કરતા। બનાસ ડેરી કોઈ વ્યક્તિ કે પક્ષની નથી। મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જૂનાગઢ છે। તો હજુ સુધી વહીવટીતંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે। 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી। અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા। એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે। અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે। એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે। એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે। આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનાલો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી। આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે। એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય। એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં બનાસ ડેરીના કર્મચારીઓએ પગાર એક આપીને પણ અત્યારે સહાય કરી રહ્યા છે। બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી। બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઉભી કરેલી આ ડેરી છે। અને જયારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે। અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે।